તો મિત્રો આજે આપણે આવી ગયા છે ફેમસ એવા ગીર સોમનાથ જિલ્લાના ધોધ જંજીરના ધોધવે અને મિત્રો અહીંયા આવવાની તંત્રવે પ્રશાસનવે ખાસ ને ખાસ મનાઈ કરી દીધી છે। અહીંયાનો ત્યાં તમે વિકરાળ રૂપ જોઈને તમે પણ ચકિત થઈ જશો। અહીંયા આવતા હોય તો ના આવતા મહેરબાની કરીને। અહીંયાનું એક વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે ને કહેવામાં આવ્યું છે કે ઉપરથી ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। તો તમે અહીંયાનો વ્યૂ જોઈ લેજો મિત્રો અને વિડીયોને લાઇક કરતા જજો અને પૂરેપૂરો વિડીયો જોજો, બહુ જ મજા આવશે। ગાંધીગીર આવો વ્યૂ તો તમે કોઈ દિવસ નહીં જોયો હે। अब तो आने वाला है एडवेंचर का मजा, दिखाता हूँ, रुको। તો જંજીરવાળા રોડ ઉપર અમને એક મોટું બધી જનાવર જોવા મળ્યું જેની પૂંછડીના ભાગમાં કંઈ લાગેલું હતું, એટલે મેં એક ભાઈની મદદ લીધી અને સાપનું રેસ્ક્યુ કરી લીધું છે અને સાઈડમાં મૂકી દીધું છે। અને ખરેખર આ ભાઈને દિલથી એક સેલ્યુટ કરી દેજો। અને મિત્રો એ જનાવરની અંદર જે જીવ હતો જો એ પૂંછડી હલાવી રહ્યું છે અને કદાચ એ બચી પણ જશે। અને મિત્રો ત્યાંથી થોડાક અમે આગળ ગયા તો હરણની અમને એક ટુકડી જોવા મળી। હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો આજે આપણે આવી ગયા છે ફરી એક નવો વ્લોગ લઈને। પાછળ અત્યારે તમે જોઈ શકો છો આ છાછરનો પુલ છે। અત્યારે ગાડીઓનો આવર જવર જે બધું બંધ કરી દેવામાં આવ્યું છે। અત્યારે પુલ ઉપર અહીંયા પાણી આવી ચૂક્યું છે અને આગળ અમે જંજીર પર જઈએ છીએ, ત્યાં પર તમને બતાવીએ છીએ ત્યાંનો શું નજારો છે અત્યારનો। તો છેલ્લે સુધી વિડીયો બની રહેજો, બહુ મજા આવશે। મિત્રો પુલ ઉપર એટલું પાણી હોવા છતાં ભાઈ જો પુલ ઉપર ગાડી પસાર કરી રહ્યા છે, આ ભૂલ ક્યારેય ના કરવી જોઈએ મિત્રો। એવું નથી કે આપણે દર વખત પાણીમાંથી બહાર નીકળી જ જાય અને આપણે આપણી ઉપર વિશ્વાસ એટલે નીકળી જવું જોઈએ મિત્રો। કોઈક દિવસ એવું બને એટલે આ ભૂલ ક્યારેય ના કરવી જે આ ભાઈએ કરી છે। પુલ ઉપર પાણી હોય એટલે કોઈ દિવસ પાણીનો ચાળો ના કરવો, કોઈથી ગાડી પસાર ના કરાય મિત્રો। આ એક વાતની ખાસ કાળજી રાખવી તમારે। આ ભાઈ નીકળી ગયા એટલે એવું નથી કે આપણે નીકળી જઈએ। ત્યાંથી આપણે આવી ગયા ઘાટવાડ ગામમાં, રુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આવી ગયા છે અને ત્યાં મિની ડેમ છે, ત્યાં પણ હું તમને નજારો બતાવું છું પાણીનો। ત્યાં હમણાં જ એક ત્રિશુલની પર સ્થાપના કરવામાં આવી છે, ત્રિશુલ પણ હું તમને બતાવું છું। અદ્ભુત નજારો લાગે છે અહીંયાનો, તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત। મારી પાછળ તમે જનાવર પર જોઈ શકો છો, રસ્તા ઉપર જંજીર કાંટોળવાળા રોડ છે। જનાવરને પૂંછડીની સાઈડમાં કંઈક લાગી ગયું હોવાથી એ ચાલી શકતું નથી, એટલે આપણે 2-3 જણાને રોકાયા અને મદદ માંગી છે। એક ભાઈ રાજી થઈ ગયા છે તો આપણે જઈએ છીએ એને બચાવવા માટે। હવે સૌથી પહેલાં મિત્રો આપણે જનાવરને રસ્તા ઉપરથી સાઈડમાં કરી દઈએ, જેના કારણેથી કોઈ ગાડીવાળો એને કચડી ન નાખે, એનો જીવ બચી જાય। અને મિત્રો એક વાત તમને કહેવા માંગુ છું, ક્યારેય પણ કોઈ પણ પશુ, પંખી અથવા પ્રાણી જે બોલી ના શકતા હોય એની હેલ્પ કરજો મિત્રો, કેમ કે બોલી નથી શકવાના, એ તમને નથી કહેવાના કે મને આ પ્રોબ્લેમ છે, પણ તમને જેટલું બને તમારાથી જેટલું થઈ શકે એટલું કરજો મિત્રો। આ એક પુણ્યનું કામ છે અને ખરેખર આ ભાઈએ એક બહુ મસ્ત કામ કર્યું છે, એટલે એ ભાઈ માટે સેલ્યુટ બને છે। અને મિત્રો જોઈ શકો છો એનામાં જે જીવ છે એ પોતાની પૂંછડી હલાવી રહ્યું છે, કદાચ એ બચી જશે તો આપણે પુણ્ય મળશે અને આ ભાઈને પણ પુણ્ય મળશે, કેમ કે આપણે આંગળી ચીંધવાનું કામ કર્યું છે અને ભાઈએ થોડુંક આપણામાં થોડુંક ડેરિંગ નહોતું હાલતું, એટલે એ ભાઈએ કર્યું છે સાઈડમાં લેવાનું કામ। અને એ ભાઈ માટે ખરેખર એક સેલ્યુટ છે। ભાઈ માટે એક લાઇક કરી દેજો અને ભાઈ માટે કમેન્ટ પણ કરજો, ભાઈ ખરેખર દિલથી સેલ્યુટ। ત્યાંથી આપણે નીકળીને આવી ગયા જંજીરના ધોધ બાજુ। ત્યાં આપણે જોયું તો રસ્તામાં પાણી છે, જંજીરના ધોધ બાજુ જવાય એમ નથી, આપણે ફરીને જવું પડશે, તો ત્યાંથી પણ હું તમને વ્યૂ બતાવીશ। અને મિત્રો અહીંયા ખરેખર બહુ જ વધારે પાણી છે અત્યારે, પાણીના શું કહેવાય ડેમના પાટિયા ખોલી દીધા છે, એટલે પાણીની ભરતી છે એ થવામાં જ છે મિત્રો, એટલે કોઈ અહીંયા આવવું નહીં, અહીંયા ગમે ત્યારે પાણી વધી શકે એમ છે। અને અત્યારે તમે લાઈવ નજારો જોઈ રહ્યા છો તો એક લાઇક અને વિડીયોને વધારે તમારા મિત્રો સુધી શેર કરજો, જેનાથી કોઈ આવી ભૂલ ન કરે અને અહીંયા આવવાની કોઈ કોશિશ ના કરે। પાણીનો વેગ તમે જોઈ શકો છો અત્યારે કેટલી સ્પીડમાં પાણી આવી રહ્યું છે અને કુડીના બાજુ જઈ રહ્યું છે। જોવો તમે, આ જામવાળાનું મેઇન પુલ છે, એક બ્રિજ આગળ છે દેખાય છે રસ્તામાં તમને, નીચે એક રસ્તો હતો એ પણ પાણીની અંદર ગાયબ થઈ ગયો છે। જામવાળાનો પુલ છે, મેન પુલ, તમે જોઈ શકો છો અહીંયા પાણી કેટલું છે અને જંજીર પર મેં તમને બતાવ્યું અને એટલી મહેનત કરી છે તો એક લાઇક કરી દેજો મિત્રો। અને આગળ કોડીનાના પુલ ઉપર તમે પાણી બતાવીશ, ત્યાં આવ્યું છે કે નહીં, કહેવામાં આવ્યું છે કે જામવાળા ડેમના 7 પાટિયા 2-3 ઇંચ ખોલી દીધા છે, તો આપણે પાણી જોવાનું છે પુલ ઉપર, આપણે કોડીનાના પુલ ઉપર પાણી પહોંચે છે કે નહીં। તો એટલા વરસાદની અંદર એટલી મહેનત કરીએ છીએ તો વિડીયોને વધારે તમારા મિત્રો સુધી શેર કરજો અને મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો મિત્રો। તો અત્યારે અમે નાહી રહ્યા છે અને વરસાદમાં મોજ કરી રહ્યા છે અને મારી સાથે છે મારા 2 મિત્રો સાનુભાઈ અને જિગ્નેશભાઈ, તમે પાછળ જોઈ રહ્યા છો, એ પણ વરસાદમાં આપણી સાથે રખડે છે, અત્યારે ફૂલ મોજ કરવાની છે। ઘણા સમય પછી આજે નીકળ્યા છે પહાડોની વચમાં અને ગાંડી ગીરની મોજ લેવા માટે, તો તમને મોજ કરાવીએ મિત્રો। જે મિત્રો જોવાનું છે એ હવે છે તમારા માટે થઈ અને આખું ફરી જામવાળાને અહીંયા આવ્યા છે મેન વ્યૂ બતાવવા માટે
કે જમજીના ધોધની અંદર પાણી કેટલું છે. તો ચાલો જોઈએ. તમે જમજીનો ધોધ જોઈ રહ્યા છો. ઝાડવામાં ઘેર્યા અત્યારે અંદર વરસાદ ચાલુ છે. એક નંબર મોજ. હાલો આગળથી પણ તમને બતાવ્યું. ગાંધીગીર આવો વ્યૂ તો તમે કોઈ દિવસ નહીં જોયો હે. अब तो आने वाला है एडवेंचर का मजा दिखाता हूँ रुको. આ છે જમજીરનો ધોધ. પણ અત્યારનો નજારો તો કંઈક અલગ જ છે હો ભાઈ. એક નંબર. જોઉં તો ખરા. पहाड़ों के बीच में ત્યાં से मस्त આવે છે બધે. તો મિત્રો અત્યારે જે જમજીરનો ધોધ છે એનો અત્યારે ખૂબ જ ખોફનાક ભયંકર બહુ નજારો છે. એટલે મારી બે હાથ જોડીને બધાને વિનંતી છે કે અત્યારે ધોધ બાજુ જે આપણો વોટરફોલ છે તે બાજુ કોઈ ના આવે. ચોમાસું વયું જાય પછી જ મહેરબાની કરીને બધા લોકો આવું, જેના કારણેથી કોઈને જાનહાનિ ન થાય અને કોઈને નુકસાની ન થાય. અને મિત્રો તમને મેં ધોધ બતાવ્યો, એનું નજરાણું કેવું લાગ્યું તમને મને કહેજો. અને મિત્રો તમે કોઈ અત્યારે આ સિઝનમાં અહીંયા ના આવતા. અત્યારે અહીંયાનું બહુ જ ભયાનક નજારો છે અને અત્યારે અહીંયા પ્રશાસનની પણ આવવાની મનાઈ છે. તો બે હાથ જોડીને કહેવા માગું છું અત્યારે અહીંયા ના આવતા મિત્રો. તો આપણે અત્યારે જઈ રહ્યા છે ફરી જામવાળા, અને જામવાળાથી પાછું ઘરે જવાનું છે. તો રસ્તામાં શું શું આવે છે બધું જ તમને બતાવું છું મિત્રો. અને રસ્તાની અત્યારે હાલત પણ તમે જોઈ શકો છો. અત્યારે ફોર વ્હીલ હાલે એવી તો આશા જ નથી. તમે રસ્તા અત્યારે બધા બગડી ગયા છે પાણીના કારણે, તમે જોઈ શકો છો. મોટા મોટા ખાડાઓ થઈ ગયા છે. તો ચાલો આપણે રસ્તામાં શું જોવા મળ્યું જો. હરણના બચ્ચા અને હરણની એક આખી ગેંગ ટુકડી તમે જોઈ શકો છો.